નમસ્તે, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી અને આજે મારી સાથે છે રવિન નાયક, વડોદરાના ખૂબ જાણીતા સંગીતકાર, ગાયક અને પરેશ ભટ્ટ અને પુરુષોત્તમ ઉપાધ્યાયના શિષ્ય. વ્યવસાય તેઓ મિકેનિકલ એન્જિનિયર હતા MS યુનિવર્સિટીમાં અને આઈ થિંક હમણાં જ રિટાયર થયા. પણ એમની સંગીત યાત્રા તો મને લાગે છે કે 45 વર્ષ જૂની છે. તો આજે આપણે રવિન નાયકને મળીશું, એમના ગીતો સાંભળીશું. અને રવિનભાઈ, પહેલાં તો કોઈક સરસ ગીત સંભળાવો, પછી આપણે દર્શકો જોડે વાત કરીએ. એક એવું ગીત અત્યારે મને સૂઝે છે, મારું કોમ્પોઝિશન છે, સુરેશભાઈનું લખેલું, અને તમે છેક મુંબઈથી વાતો કરવા આવ્યા છો એ સંદર્ભે આ ગીત તમને ગમશે. અરે વાહ. તમે વાતો કરો તો થોડું સારું લાગે, તમે વાતો કરો તો થોડું સારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે, તમે વાતો કરો તો વૃક્ષોને પંખી બે વાતો કરે ત્યારે ખીલે છે લીલેરો રંગ, ભમરાના ગુંજનથી ગાજી ઉઠે છે હવે ફૂલોની સૂતી સુગંધ, તમે મૂંગા તો તમે મૂંગા તો ઝરણું એ ખારું લાગે, આ દૂરનું આકાશ મને મારું લાગે, તમે વાતો કરો તો થોડું સારું રે લાગે. વાહ વાહ, બહુ સરસ. અને તમે કહ્યું એમ દૂરનું આકાશ મારું લાગે, એ મારું એટલા માટે પણ લાગે કારણ કે મારો જન્મ વડોદરામાં થયો છે. અરે વાહ. અને આપણે વાતો કરીશું તો દર્શકોને પણ સારું જ લાગવાનું છે. સો સૌથી પહેલાં તો સંગીતનો પ્રવાસ અથવા તો યાત્રા જેને કહી શકીએ, એની શરૂઆત કેવી રીતે થઈ? તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ એ પ્રકારનું હતું? એવું તો ન કહી શકાય, કારણ કે હું એવી જ્ઞાતિમાં છું કે જ્યાં કલા અને એની વાતો સમજ પડે છે પણ પરફોર્મ કરતા ઓછા હોય છે. હું અનાવિલ બ્રાહ્મણ છું. આજકાલ અનાવિલો વધારે ગાતા થઈ ગયા છે, એક સારું થયું છે. પહેલા પણ ગાતા, પણ એને આ લેવલે વ્યવસાયિક રીતે પણ કરાય એવું જો થોડું ઓછું. શરૂઆતમાં જ કહું કે તમે અનાવિલ છો, તો અનાવિલોની ભાષા પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. તમે ઘરમાં તો બોલતા જ હશો. એકદમ ચાલ હે તો ચલાવો, હવે થોડી ચલાવો અને થોડું કંઈક એને રિલેટેડ ગીત હોય તો એકાદ સંભળાવો. આમાં જો એવું છે ને ભાઈ કે તમે એકવાર તાની દક્ષિણ ગુજરાતની ભાષામાં બેસી ગયા એટલે પછી તમને એમ લાગે કે આ ચાલવા દે, આ ચાલવા દે, આ ચાલવા દે. પણ એમ કે ઘણીવાર મને એમ કે હું કે ગામ જતો તો એમ કે આ મોઘાણ લોઠો, તે એમ કે ટીવી પર હો ગાઈને આમ હો ગાઈને એમ, એટલે પેલા ફરિયાવાળા એમ પૂછે કે ચાલ જોમ કેવું ગાતો છે, જાણે એ લોકોને તો આવડતું જ હોય. અને એમાં મારા લગ્ન અટકી ગયેલા. કારણ કે પપ્પાને હું ગાઉં તે બહુ ગમતું નહીં, કારણ કે એને એમ કે ભણશે નહીં. એટલે પછી ભણી તો રહ્યો પણ ત્યારે પણ ગાઉં તો એમને બહુ મગજમાં ઉતરે નહીં. એટલે પછી પેલા છોકરીવાળા પૂછે કે ગુણવંતભાઈ કે તમારો છોકરો શું કરે એમ. એટલે હું કરે તે એમને પેલો રોષ, એટલે કે તે તો એમ કે ગાય એમ. એટલે પેલા કે ગાય તે તો બરાબર, પણ કરે હું એમ. હવે તમે વિચારો કે ગાવું એ તો કે કરવા બરોબર છે જ નહીં. અને આમાં ખાલી અનાવીરો નહીં પણ આપણા ગુજરાતી લોકોમાં આ વ્યાપ્ત વસ્તુ છે. પણ એ અનાવિલો જ મારી એટલી વાયરલ થયા છે નંદિની, અને શિલ્પાને તો આ પૂછી લેજે કે વડોદરાના ગરબા જે ખરેખર વડોદરાના ગરબા કહેવાય છે, એની જે પેટર્ન છે આ એ મેં અને વિક્રમ પાટીલે અને બીજા પણ એક બે જણ હતા, પણ અમે લોકોએ વધારે જહેમત કરી. એટલે નામ ખાલી અમારે બેનું ના કહેવાય, જેને બરોડાના ગરબા કહે છે તે એ ઘણા જણે કરી, 5-6 જણ બીજા પાયોનિયર, અને અમે વધારે એની અંદર ઉત્કટતાથી એ કામ કર્યું. તો વિક્રમે રિધમ સેક્શનમાં એમાં કર્યું, એવું મેં ગાયનમાં થોડું વધારે કર્યું. એ ગરબા હવે વડોદરામાં તો અમે નથી કરી શકતા, કારણ કે વડોદરાવાળાને એવું લાગ્યું કે એકનું એક કેટલું સારું સાંભળવાનું એમ.
તો કે તમે હવે વડોદરાની બહાર જાવ એમ. તો અચ્છા. એટલે પછી નવસારીમાં જે લોકોને નહોતી ખબર કે હું અનાવિલ છું એમને એમ Okay. કે હું નાયક એટલે મરાઠી હોઈશ, Okay. વડોદરામાં મરાઠી બહુ, હા, right. એમ કરીને એ લોકો શોધતા આવ્યા અને એમણે કીધું કે અમારા વડોદરા જેવા ગરબા Uh-huh. નવસારીમાં કરવા છે, કારણ કે અમે આ બધું ઢીંચક કરીને બરાબર. કંટાળી ગયા. ઇન્સિડન્ટલી પછી મને ખબર પડી કે એ લોકો મારી નાતના છે બધા. અચ્છા, okay. એટલે અમે 7 વર્ષથી બૃહદ અનાવિલ સમાજમાં ગરબા કરીએ છીએ, અદ્દલ વડોદરા જેવા. ઓહો. એટલે મુંબઈ વાળાને જો વડોદરા જેવા ગરબા વડોદરામાં ના જોવા હોય અથવા ઓરિજિનલ વડોદરા ના જોવા હોય હમ. તો નવસારીમાં એ લોકો આવે, અરે એવું વાહ. મારે તમને એમ? આમંત્રણ છે. Okay. એક ગીત મને યાદ છે, હમ. જે કવિ હમ. મણિલાલ દેસાઈ, હમ. ખૂબ જાણીતો કવિ, Right. એ પણ હોનહાર, હમ. પરેશભાઈની જેમ બહુ કાચી ઉંમરે ગુજરી Okay. ગયેલા, ઉંમરે ઊભી સાંભળો Right. વાળા, એમની એક કવિતા મેં કમ્પોઝ કરેલી છે Mhm. અને તે તળપદી દક્ષિણ ગુજરાતની ભાષામાં છે, એટલે Okay. જેને અનાવિલ ભાષા તમે કહી શકો. તો બિલકુલ આપણે સાંભળીએ. પવન પેઠો રાનમાં તોય ઝાડવા કેવા થીર બેઠેલા, પવન પેઠો રાનમાં તોય ઝાડવા કેવા થીર બેઠેલા. અને આ લીટીમાં એ ભાષા દેખાય છે. પાતરા બેઠા, પાંદડા, પાંદડા. પાતરા બેઠા આંખ મીચીને, ફૂલ બેઠલા છે ફેરવી ડાચું, મનમાં હાનું ભૂત ભરાયું, કયે ઠેકાણે પડ્યું વાકું, કાલ તો હવે મરવા બેઠા. મરવા એટલે પેલા આંબાના મરવા નહીં, પણ મરવા પડ્યા એમ. મરવા પડ્યા એટલે આજ તો હવે મરવા બેઠા, કાલ તો ઉતા ખૂબ ચગેલા, પવન પેઠો રાનમાં તોય ઝાડવા કેવા થીર બેઠેલા. તમારે સરસ ગાવું હોય ને, મને ઘણા જણા પૂછે છે, આ હું પબ્લિસિટી કરું છું, સરસ ગાવું હોય ને તો ઢગલે બેસીને દવા વગરની ચૂસવાની કેરી ખાઓ. અને કશે ના મળે તો મને ફોન કરજો, અમે આંબાવાડિયામાં આવશું તમારા દક્ષિણ ગુજરાત. ચોક્કસ. પણ મારા પિતાજીને સારું સંગીત સાંભળવાનું બહુ ગમે. અને આ પ્રશ્ન તમે એવો વેધક મને પૂછ્યો છે એટલે મને થોડું નોસ્ટાલ્જિક થાય છે, યાદ આવે છે. હું જ્યારે ભણતો હતો ત્યારે મારા બધા સગાવાલાને મારા પપ્પા એવું કહેતા, એ પોતે પણ પ્રોફેસર હતા કેમિસ્ટ્રીના, અને કેન્સરની દવાના સંશોધન માટે અહીંથી અમેરિકા એમને ફેલોશિપ મળેલી. એટલે તે વખતે એ બધાને એવું કહેતા કે મારા 5 દીકરામાં આ ભણવાનો નથી, એટલે હું ખેતી જાળવી રાખું છું. એટલે ખેતી આજની તારીખે પણ હું જ કરું છું. એટલે એમનો વિચાર તો મેં પકડ્યો છે. અને પછી એટલે જ્યારે હું ભણી રહ્યો SSC, ત્યારે એમને એવું થયું કે આ કોઈ ખરેખર સારા હોશિયાર છોકરાનું રિઝલ્ટ તારામાં જતું રહ્યું લાગે છે, એમ કરીને એમણે પેપર ખોલાવવાની વાત કરેલી કે તારા આટલા બધા માર્ક આવે જ નહીં એમ એ રીતે. પણ પછી એમણે મને એક ઓફર કરી, તે મને ખૂબ યાદ આવે છે. એમણે એવું કીધું કે આ બધું જમીન અને બધું અહીંનું ઘર ને ગામનું ઘર ને બધું હું તારા નામે કરી દઈશ, પણ જો તારે મ્યુઝિક કરવું હોય તો બસ મ્યુઝિક જ કર, તો બીજું કંઈ નહીં કરવાનું. પણ તે વખતે મેં વિચાર્યું કે મ્યુઝિક કરવું ખોટું નથી, પણ મ્યુઝિક ઉપર જીવન નિર્વાહ કરવો એ એટલું સહેલું નથી. એટલે પછી શું થાય કે ના મ્યુઝિક થાય અને ના જીવન નિર્વાહ થાય. એના કરતાં મને થયું કે જ્યારે હવે સારા માર્ક આવ્યા જ છે તો આપણે એ ચાન્સ લઈ લઈએ અને પછી એવું કરીએ કે સંગીત પેરેલલ કરીએ અને પેલું કરીએ. અને વખત જતાં ધારો કે સંગીત એટલું બધું થાય પુરુષોત્તમભાઈની જેમ તો પેલું છોડી દઈશું, પણ એવું કરવાની વાત બની નહીં. અને પણ સંગીત એની જગ્યાએ ચાલ્યું, પેલું સ્ટીરિયોમાં જેમ લેફ્ટ અને રાઈટ ચેનલ હોય છે ને એ રીતે, કે the left channel which I have not left it, but the right channel which I have stuck to. So એ રીતે એ બે સ્ટીરિયોફોનિક લાઈફ અમે બનાવી. અને એમાં પછી શેફાલીના આવવાથી પણ મને ફાયદો થયો કે એ કરવા માટેનું બધું જ બળ ને સગવડ અને સપોર્ટ મળ્યો. પણ એની સાથે સાથે જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે મને યાદ છે કે મને એમ થતું કે આ પુરુષોત્તમ ઉપાધ્યાયને જો મળવાનું મળે તો કેટલું મજા આવે. એટલે હું કાર્યક્રમોમાં ઘૂસ મારીને કાર્યક્રમ સાંભળવા જાઉં. આ વાત પુરુષોત્તમભાઈ ઘણા પ્રોગ્રામમાં કરતા. અને ત્યારે પપ્પાને ખબર ના પડે એટલા માટે ઘૂસ મારવાની. અને પછી ઘૂસ મારું
કારણ કે એટલા બધા પૈસા તો નહીં હાથમાં ટિકિટના, ગરીબ નહીં, પણ એ ટિકિટ લેવાઈને જવાય એ વિચાર નહીં. હા, અને એ વખતે ફિક્સ પોકેટ મની ને એવું બધું મળતું હોય. હા. ઓકે. એટલે એ વખતે એવું થયું કે પછી પુરુષોત્તમભાઈને પ્રોગ્રામ પતે ને પછી બધા મળવા જાય, અને હું બધાને જેમ જોયા કરું કે કોઈક વાર આપણને હલો કરવા મળે તો કેટલી મજા આવે, એવો વિચાર મારા મગજમાં સતત ચાલ્યા કરે. અને પછી મને એવું થયું કે આપણને એમને ત્યાં વાસણ માંજવાની નોકરી આપે ને તો પણ જવું, કારણ કે તો શીખાશે. વડોદરામાં સુગમ સંગીત કોની પાસે શીખવું, અથવા સંગીત કોની પાસે શીખવું, આટલી મોટી મ્યુઝિક કોલેજ, પણ શીખવું કોની પાસે તે મગજમાં ઉતરતું નહોતું સમહાવ, ખબર નહીં. એટલે પુરુષોત્તમભાઈ મગજમાં એ સ્થાને તે વખતના બેઠેલા કે જે આપણે જેને કહેવાય ને કે અલ્ટિમેટ, કે આની આગળ તો કશું શક્ય જ નથી. આપણા માટે એક આદર્શ લાગે કે આમની પાસેથી બધું મળી શકે. અને પછી મેં જોયું કે એ તો કેટલા બધાના આદર્શ હતા. આઈ નો, એમણે એટલા બધા જે શીખવાડ્યું છે, અને હી વોઝ સો નાઇસ અને વોર્મ કે આપણે જઈએ તો બધાને કહે કે તમે શીખો, અમારી પાસે બેસીને શીખો. એટલે બહુ શીખવાડ્યું છે. પણ પુરુષોત્તમભાઈનું તમને આટલું બધું એમના માટે આદર અને પ્રેમ છે, તો કયું ગીત તમને સૌથી પહેલું સ્પર્શી ગયું હતું, અને એની કોઈક બે લાઈન સંભળાવી શકો? એમનું પહેલું ગીત તો એવું તો કેવી રીતે કહું, કારણ કે એમના એવા ઘણા બધા ગીતો મને આવડે છે જે એમની સાથે હું ગાવા જતો ત્યારે એમણે મારી પાસે અમુક વખત ગવડાવ્યા. અને જે પછી બીજા કોઈ ગાયને પુરુષોત્તમભાઈ પણ બહુ નહોતા ગાતા, એવા એમના અમુક નવા કોમ્પોઝિશન તે વખતે હોય. જેમ કે નઝીર દેખૈયાનું એક ગીત છે, તે મને કે આજે કયું ગીત ગાઈશ તું રવિન? એટલે મેં કીધું કે આ ગાઉં, તો મને કે આ કયું, આ કોનું કોમ્પોઝિશન? મેં કીધું તમારું છે. તો કે અચ્છા, હું ભૂલી ગયો છું. હંસાબેન કે મને પણ બહુ યાદ નથી એમ. પણ એવું કોઈ ગીત યાદ છે તમને? તો હું તમને સંભળાવું એની બેલિટી. આવા અમુક ગીતો, હા, નહીં કાઢી બે આપને, આવા અમુક ગીતો મેં છે ને તે પેલા ચાંદીની ડાબડીમાં મૂકી રાખેલા છે. અરે વાહ. કે હવે જેમ અમે પરેશ સ્મૃતિ વર્ષોથી કરીએ છીએ, તમને કદાચ ખબર હશે ને, જે લોકો ન જાણતા હો તો પરેશ ભટ્ટનું અવસાન અકાળે થયેલું, અને ત્યારે પણ અમે એમના ગયા પછી એક જ મહિનામાં પહેલી પરેશ સ્મૃતિ કરેલી. આ વર્ષથી, કારણ કે પુરુષોત્તમભાઈ ગયા તે તો બહુ જ ખોટું થયું છે, પણ આપણા હાથમાં નથી. એટલે એવી સગવડ કરીને ગયા છે કે પરેશ સ્મૃતિથી 6 મહિનાના અંતરે અમે બીજો કાર્યક્રમ એવો જ કરી શકીશું, એવી એક શક્યતા છે. અને એમના નામથી પણ આ બીજી શૃંખલા અમે ચાલુ કરીએ છીએ. પરેશ સ્મૃતિના કાર્યક્રમો તમે કેટલા વર્ષથી કરો છો? 42 વર્ષથી. 42 વર્ષથી. અમે ગયા વર્ષે જે કર્યો જુલાઈમાં, એ પરેશ સ્મૃતિ 42 હતી, અને આ વર્ષે 43 થશે. એટલે એમના ગયા પછી દર વર્ષે અસ્ખલિત થયો. એટલે આટલું બધું ડેડિકેશન થી કોઈ કરતું નથી, મને લાગે છે. એટલે આ બહુ જ મોટી વાત છે. અને પુરુષોત્તમભાઈ માટે હવે તમે શરૂ કરવાનો પ્લાન કરો છો. એનો એક કાર્યક્રમ હવે રિસન્ટલી કંઈક આવવાનો છે. એ આપણે માર્ચની 13મી તારીખે હોળીના દિવસે રંગ આપણા, કારણ કે પુરુષોત્તમભાઈ પોતે જ રંગના માણસ, જલસાના માણસ, એકદમ રંગીન. અને આ બધા સ્વરકારો જે આપણી વચ્ચે નથી, એ લોકો સ્વરદેહે તો છે જ. અને આપણે એ જે એમની લેગેસી છે આગળ વધારવાની છે. પણ આપણે પેલું ગીત સાંભળીએ, પેલું તમે જે કહો છો. હા, પુરુષોત્તમભાઈનું. પણ એક વાત કહું કે જ્યારથી પુરુષોત્તમભાઈ મને શિષ્ય તરીકે કહેતા હતા કે આ મારી પાસે શીખે છે, ત્યાં સુધી હું કોઈને નહોતો કહેતો કે પુરુષોત્તમભાઈ મારા ગુરુ છે. કારણ કે આપણે તો માનીએ, પણ એ માનવા જોઈએ ને. એટલે એ રીતે અમારી યાત્રા થઈ. પછી તો એટલું બધું કે સાથે ને સાથે ને સાથે ને સાથે. પણ પછી એ જે મૂળ ઘટના થઈ તે કે પરેશ સ્મૃતિમાં એ દર વર્ષે આવતા, સિવાય કે અમેરિકા હોય કે ઘણા કાર્યક્રમોમાં વ્યસ્ત હોય, અધરવાઇઝ એ પરેશ સ્મૃતિમાં શ્રોતા તરીકે અથવા તો અમારા બાપ તરીકે, કે પરેશ સ્મૃતિના મેઇન મોભી તો એ છે, એ આવતા. એક આ કોમ્પોઝિશન તમને કહું એમનું, નઝીર વાળું. તરણાથી તરી જાનારા કદી પરના સહારા હોય નહીં. તરણાથી તરી જાનારા કદી તરણા સહારા હોય નહીં. આ તો એની કૃપા છે, નહીં તો કદી. આ તો એની કૃપા છે, નહીં તો કદી. મજધારે કિનારા હોય નહીં.
આ તો મેં બી નથી સાંભળ્યું. આ બહુ ઓછા એટલે એટલે આપ તમે જે કહો છો ને કે ચાંદીની ડબ્બીમાં ઘણી બધી વસ્તુ તમે રાખી છે, હા. એ હવે ધીમે ધીમે ખોલજો હા, એટલે હવે આ અમારા કારણ બધા કે દર સુધી વર્ષે પહોંચે. કરીશું એટલે પુરુષોત્તમભાઈના નામે અમે જે કાર્યક્રમનું નામ યોજ્યું છે એ પીયુ ગાન વૈભવ Very એવું નામ રાખ્યું. બરાબર છે, બહુ અને સુંદર. તમારી બીજી જાણ માટે કહું હમ. કે પુરુષોત્તમભાઈ હયાત હતા ગયા વર્ષે ત્યારે એનો પહેલો પ્રોગ્રામ અમે કર્યો. અરે વાહ, એમ? હા, ઓહ, કારણ કે તે મેં વિચાર્યું પીયુ ગાન વૈભવ. હા પીયુ ગાન ઓહ. વૈભવ એક અમે પુરુષોત્તમભાઈ હતા ત્યારે કર્યો. Very nice. અને તે એટલા માટે કરેલો કે માણસ જાય પછી આપણે બહુ જ એમની સાચી સ્મૃતિમાં વાત. કરીએ છીએ, પણ માણસ હોય અને આપણે એનું વૈભવ બહુ જ સાચી યોજીએ. વાત. અને એમાં હંસાબેન આવેલા, પુરુષોત્તમભાઈ તો નહોતા આવી શક્યા ના દુરસ્ત તબિયત, પણ ગયા વર્ષે અમે આ કર્યો 13મી તો. મે એક અરે વાહ. પ્રોગ્રામ કરેલો. એટલે આ બહુ મોટી વાત છે, કારણ કે આમ કહેવાય ને કે આપણો સમાજ મુર્દા પરસ્તીનો છે, હા, કે મૃત્યુ પછી બહુ ગુણગાન ગાય, પણ અથવા ત્યારે જ હયાતીમાં યાદ આવે એવું પણ ત્યારે થાય. યાદ આવે. પણ આ એમની હયાતીમાં કરવું એ બહુ મોટું કામ છે ને, એ તમે કર્યું. અને હવે તમે આ શરૂ રાખશો એ પણ બહુ જ મોટી વાત છે. તો એમાં તમે શું રજૂ કરવાના છો? એક મારે તમને એક પ્રશ્ન એ પણ પૂછવાનો છે કે મેં તમારા જે વિડીયોઝ જોયા છે યુટ્યુબ પર, તમારી યુટ્યુબનું નામ શું છે? રેમાપની. રેમાપન. હા, એ એટલે અમારા તમારું ગ્રુપનું નામ ના સ્ટુડિયોનું નામ પણ રેમાપન છે. રેમાપની. એમાં કોરસ વધારે દેખાય છે, તો તમે આ કોરસ સિંગિંગ પર્ટિક્યુલર શોઝ માટે કરો છો? આમાં એવું છે કે નાટ્ય પ્રવૃત્તિ જેમ મુશ્કેલ થતી જાય છે, હમ. કારણ કે સંઘમાં કંઈ બી કરવાનું તો આજકાલની લાઈફમાં અઘરું છે. એટલે કોરસ તો દાખલા તરીકે મારા આખા વર્ષ કરવા છે, હા. પણ એ સમય કાઢીને ગાવાવાળા લોકો મુંબઈમાં હજી પણ મળી જાય. હમ. પણ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, અઘરું અમદાવાદમાં પણ હતા, શ્રુતિ વૃંદ ચાલતું હમ. હતું. પણ પછી એ લોકોએ પણ ધીમે ધીમે કાળક્રમે એ પ્રવૃત્તિ બંધ થઈ. કોરસ સિંગિંગમાં બધાના સ્કેલ જુદા હોય, તો એને એક સ્કેલમાં ગવડાવવું અને એ અઘરું છે. કારણ કે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ કોયર સિંગિંગ જે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તમે છે. તમે તો અમારા જેવું કામ જે કરતા હતા, જેનો હમ. ધડો અમે લઈએ છીએ, હમ. અને ઘણા લોકોએ અમને કીધું કે તમે એમના જેવું કરો છો. અને આકાશવાણી અખિલ ભારતીય સંગીત સ્પર્ધામાં હમ. એમનું ગ્રુપ પણ કોમ્પિટિશનમાં હતું ને અમે પણ હતા. એ કોણ હતું? સલીલદા, ઓહ, અરે વાહ. સલીલ ચૌધરી, જે બહુ જ મોટા સંગીતકાર. પણ સલીલ ચૌધરી આવું જે એકેડેમિક કામ કરતા હતા, એમાં ક્વાયર સિંગિંગ, કોરસ હા. સિંગિંગ. આજે પણ તમે જો તો સિક્કિમ, મણિપુર, હા, એ બધામાં હોય છે અહોમના આવું. લોકો, એ લોકો Right. ક્વાયર સિંગિંગના પોતાના ગ્રુપ હમ. હોય છે. એટલે અહીં એટલું બધું વેસ્ટર્નાઇઝ નહીં, પણ પુરુષોત્તમભાઈ જે કામ કરે છે I સંગતિમાં know, એમણે અથવા તો કિન્નરીમાં કિન્નરીમાં કર્યું કર્યું, હતું. તો આ વર્ષે કિન્નરીમાં કરેલું જે ગીત અમે ગાવાના છીએ, અચ્છા, એ કયું છે? એ મનની ગુફામાં એ રીતે પડઘાય થોડુંક સંભળાવી શૂન્યતા. શકો એકાદ લાઈન? હા, ચોક્કસ. આજે સવારે તમારો ફોન આવ્યો ત્યારે અમે એનું જ રિહર્સલ કરતા હતા. ઓહ, તમારું કમ્પોઝિશન છે? ના, પુરુષોત્તમભાઈનું. પુરુષોત્તમભાઈનું હા, છે. ઓકે, ઓકે. પુરુષોત્તમભાઈનું કોમ્પોઝિશન અને કિન્નરીએ ગાયેલું છે. ઓકે, અને એ અમે તૈયાર તો કરવાના એ છે. આપણે સાંભળીએ. હા, એ તમને કાળી પાંચ આપો. દિલીપ પરીખ ઓકે, નું કાવ્ય કવિ. છે. ઓકે. મનની ગુફામાં એ રીતે પડઘાય શૂન્યતા, સર્વત્ર તારી યાદની પથરાય શૂન્યતા. મહેફિલના, એકચ્યુઅલી પુરુષોત્તમભાઈના સંદર્ભે જ આ ગીત આહા. કહું છું તમને. ઓકે. મહેફિલના શબ્દોની જ નું છો અસ્તિત્વ ખોઈ દે, મહેફિલના શબ્દોની જ નું છો અસ્તિત્વ ખોઈ દે. એમણે જેમ પાર્ટ્સ કરાવ્યા છે તેવા પાર્ટ્સ પણ અમે કરીશું. અરે વાહ. સ્વરલ પાર્ટ ગાશે. આહા. યા, ગાઓ તમે. મહેફિલના શબ્દોની જ નું છો અસ્તિત્વ ખોઈ દે, મહેફિલના શબ્દોની જ નું છો અસ્તિત્વ ખોઈ દે. પણ કેમ એના મૌનની જીરવાય શૂન્યતા. કેમ જીરવાય? વાહ,
એટલે આ તમે ક્વાયરમાં લેવાના છો. હા, તૈયાર છે. અમે પરેશમતીમાં ગાયું હતું જ, પણ ત્યારે પુરુષોત્તમભાઈ લગભગ મૌન થઈ ગયેલા એવું થયું, એટલે ગાયેલું. અરે વાહ, હવે શૂન્યતા, શૂન્યતા છે. એટલે ફરી ગાવાના છે. યા વેરી નાઇસ. તમે રિયલ સાયન્સમાં ટ્રિબ્યુટ આપવાના છો એમને. પણ અમે એ જ કરીએ છીએ જેને પ્રેમ કહે છે. બહુ જ સાચી વાત છે. તમારો દીકરો પણ ગાય છે? હા, મારો દીકરો એ પણ મારી જેમ આકાશવાણી એ ગ્રેડ છે. સ્વરલ. હા, સ્વરલ. ઓકે. અને એક એઝ અ સિંગર આકાશવાણી એ ગ્રેડ છે. એઝ અ કમ્પોઝર અમે બંને આકાશવાણી એપ્રુવડ કમ્પોઝર્સ છીએ. તો આપણે એની પાસે પણ એક ગીત સાંભળીએ. એ પણ પોતે પ્રોફેસર છે. એણે પીએચડી કર્યું છે સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં. અરે વાહ, અને એ ઓકે. પણ એન્જિનિયરિંગનો પ્રોફેસર તો છે. આપણે એને પણ બોલાવીએ, કારણ કે યુવા પેઢી જ આપણું ચોક્કસ. સંગીત આગળ લઈ જઈ શકશે. સ્વરલ, આપનું સ્વાગત છે સ્વર ગુર્જરીમાં. અને મેં તમને કહ્યું કે આપણે એમની પાસેથી પણ કંઈક સાંભળીએ. તો રવિનભાઈ, તમે શું વાત કરતા હતા? અનુસંધાન એવી રીતે કરીએ નંદિની કે હમણાં મારે તમને બધાને જે કહેવું છે એ છે ગુલદસ્તો. ઓકે. ગુલદસ્તો 1 અને ગુલદસ્તો 2 નામના 2 સંપુટ યુટ્યુબ પર, કારણ કે આજકાલ તો સીડી પ્લેયર ને બધા પાસે નથી, એટલે જેમણે અમને આ કરવાનું શીખવાડ્યું અથવા તો અમને સજેસ્ટ કર્યું એ વ્યક્તિએ જ કીધું કે આને યુટ્યુબ પર મૂકવું જોઈએ. ઓકે. એટલે એ ડૉક્ટર રાજેશભાઈ વાનકુવરના છે. અતિ સંગીત રસિક અને ખૂબ જ સુગ્ન શ્રોતા જેને કહેવાય. તો એમણે અમને આના ફંડ આપ્યા અને એમણે કહ્યું કે તમે આ કરો. તો એમાંનું જ એક ગીત હું તમને સંભળાવું છું, જે ટ્રાયો છે એકચ્યુઅલી, પણ અત્યારે અમે 2 જણ છે તો અમે 2 જણ. બેફામની ગઝલ છે. અને તમારું જ કમ્પોઝિશન? હા, આ બધા નવ કોમ્પોઝિશન મારા છે, પણ એનું આ પહેલું જ ગીત છે. અને મેં કહ્યું એમ કે એનું જે મતલબ આ છે, એટલે કે ગઝલનો પહેલો શેર છે એ જેટલો વજનદાર છે. અરે વાહ. પ્રસ્તુત કરીએ છીએ. હું ને સ્વરલ ગાઈશું. બિલકુલ. હજુ આપો છો મહંમદ હુસૈન લે એવા સ્વર લે. હા. 1 2 3 1 2. શમણાઓ વિહોણી રાત, શમણાઓ વિહોણી રાત, નથી ગમતી મને, નથી ગમતી મને, માણસાઈ વિનાની વાત, માણસાઈ વિનાની વાત, નથી ગમતી મને, નથી ગમતી મને, શમણાઓ વિહોણી રાત. બહુ સરસ. આ તમે સાંભળજો તમને આનંદ અને થાય. આમાં તમે જે આ છેલ્લે ગાયું ને, એમાં તો મને આમ પાછળથી પુરુષોત્તમભાઈ ગાતા હોય ને એક્ઝેક્ટલી એ પ્રકારનો ટોન નીકળ્યો. તો પણ અમે તો જે કરીએ છીએ તે અને બધું. એમણે જે પેલી માંડવાની જુઈનો ટ્રાયો કર્યો તો, એવો પ્રયોગ છે? હા, એવો પ્રયોગ છે. પણ આ ટ્રાયો ગઝલ છે. આ ગઝલ છે અને અમે ટ્રાયો કર્યો છે. પેલું ગીત છે ખાલી એટલો. માંડવાની જુઈ હતું. એટલે પ્રેરણા તો પુરુષોત્તમભાઈ પરથી જ આવી છે. બિલકુલ. પણ અમને સ્વરલ પાસેથી એક સોલો પણ સાંભળવું છે. તમે કંઈક સંભળાવો, કોઈ પણ. રવિનભાઈનું સંભળાવી શકો, પુરુષોત્તમભાઈનું, પરેશભાઈનું, જે તમને ઈચ્છા હોય તેની 2-3 પંક્તિઓ સંભળાવો તો. કબીરનું પદ છે, ખૂબ જાણીતું, અને હિન્દી ગુજરાતી મિશ્રિત ભાષામાં છે, કારણ કે કબીરના તો ઘણા બધા પદો આટલા વર્ષો આવ્યા, તો એવી ભાષામાં છે. અને કોમ્પોઝિશન પપ્પાનું છે. અને ગયા વર્ષે હું ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ નેશનલ કોમ્પિટિશન થયેલી, તો એમાં હું ફર્સ્ટ આવેલું આ કોમ્પોઝિશન. અને ત્યારે મેં આ ગાયેલું ત્યાં નાગપુરમાં થયેલું. અરે વાહ, વેરી નાઇસ. તો તો એ સંભળાવો. સંભળાવો. થોડી ધીરે ગાડી હાંકો રે, આહા, થોડી ધીરે ગાડી હાંકો રે મેરા રામ ગાડી વાલા, રામ ગાડી વાલા મેરા સદગુરુ ગાડી વાલા, થોડી ધીરે ગાડી હાંકો રે મેરા રામ ગાડી વાલા, राम गाड़ी वाला मेरा सदगुरु गाड़ी वाला, ओ मेरा राम गाड़ी वाला, ओ मेरा सदगुरु गाड़ी वाला,
મેરા સદગુરુ ગાડી વાલા, થોડી ધીરે ગાડી હાંકો રે. વાહ રવિનભાઈ, આપણે સ્વરેલ પાસેથી કબીરનું એક સરસ મજાનું પદ કહી શકાય એ પ્રકારની રચના સાંભળી. તમે ગઝલ પણ એક સંભળાવી હમણાં, તો મને એમ પણ વિચાર આવે છે કે તમે ગુજરાતી સુગમ સંગીત તો ખૂબ એમાં કામ કર્યું છે અને ગાઓ પણ છો, પણ હિન્દી ફિલ્મ સંગીતના કોઈ કમ્પોઝર તમારા આદર્શ રહ્યા છે અથવા તો તમને કયા ગમે છે? આમાં પણ ફરી પીયુનું નામ લેવું પડે હા, કે પુરુષોત્તમભાઈએ ગુજરાતી સુગમ સંગીત માટે, ગુજરાતી ગાય લોકો એને માટે અને એનો સતત જજુમ્યા પણ અને પ્રયત્નો પણ કર્યા અને કરીને બતાવ્યું. બરાબર. એની સામે મહેદી હસન સાહેબ જેવા, જગજીતસિંહ જેવા, હરિહરન જેવા, શેખર સેનજી જેવા, અનુપજી જેવા એવા કેટલા બધા લોકો એમની પાસે ઉર્દુ સાંભળતા હા, રાઈટ. અને શીખતા હતા પણ. કોઈ પણ કલાકાર માટે તો વસુધૈવ કુટુંબકમ જેવું છે. બરાબર. અથવા આનો ભદ્રા હા ક્રતવો યંતુ વિશ્વત, કે વિશ્વની દરેક દિશાઓમાંથી અમને સારા વિચારો પ્રાપ્ત થાવ. પણ માતૃભાષા છે એને માટેનું એક વલણ, એને માટેનું એક વળગણ અને એને માટેની નિષ્ઠા એ હોવી જોઈએ. એ પુરુષોત્તમભાઈ ના કરવામાંથી હું શીખ્યો અને મારા સાહિત્યકાર મિત્રો જે ગુજરાતના ઉચ્ચ સાહિત્યકારો છે એમના મને થોડા ઘોંચ પરવણા, એમનો પ્રેમ અને એમની સંગતને લીધે મારી ભાષા સમૃદ્ધિ જે વધી એને કારણે પણ મને ભાષા વિશે વળગી રહેવાનું મન થયું છે. પણ કોણ ગમે છે કમ્પોઝર એટલે હિન્દીમાં કોમ્પોઝર તરીકે તો જુઓ તો જે લોકો મૂળભૂત મેલેડીના સંદર્ભે રહ્યા એવા જુઓ તો ચિતલકરથી માંડીને આર.ડી. બર્મન, એસ.ડી. બર્મન, સલીલદા, મદન મોહન, ઇવન અમુક અંશે જતીન લલિત જેવા પછી આવેલા મેલોડિયસ છે, આપણા સલીમ સુલેમાન, એ લોકો અમુક અમુક ગીતો સારા આપ્યા. પેલા લોકો એવા હતા કે ખાંસી ખાય ને તો પણ મીઠી હોય. તમને કોઈ ગમે છે કોઈ કમ્પોઝર? અરે ખૂબ જ. એકાદ કોઈ ગીત સંભળાવી શકો તો? જે મને ખૂબ ગમે છે તે તો પેલું છે, પણ બે સંભળાવીશ. બિલકુલ, ચાર પણ સંભળાવી શકો. બડા નટખટ હૈ રે કૃષ્ણ કન્હૈયા, કા કરે યશોદા મૈયા હો. બડા નટખટ હૈ રે કૃષ્ણ કન્હૈયા, કા કરે યશોદા મૈયા, મૈયા રે હો ઓ કા કરે યશોદા મૈયા. તો આ ખમાજ ઉપર આધારિત અને આપણને એવું લાગતું જ નથી કે આ હિન્દી છે. તો એવા એવા ગીતો જે આપણને હૃદય સાથે જોડે છે. અતિશય. આરડીનું પેલું ગીત પણ મને બહુ જ ગમે છે, જે આરડીએ બહુ જ કાચી ઉંમરે કમ્પોઝ કરેલું અને લતાજીનું પહેલું ગવડાવેલું એ ઘર આજા ગીર આએ બદરા સાવરિયા, ઘર આજા ગીર આए सुना सुना घर मोहे डसने को आए रे, खिड़की में बैठी बैठी सारी रन जाए रे, टप टिप सुनत मैं तो भई रे बावरिયા, ઘર આજા ઘીર આએ. હજી એક લીટી મન થાય છે. આ બધી વસ્તુ એવી છે કે આપણને જેમ કે પેલું કે પૂરણપોળી કેટલી ખાઈ નાખી તે ખ્યાલ જ ના રહે, એના જેવું થયું. પણ આ એક લીટી તું પૂરું કરું જે મને બહુ જ ગમે છે, કલ્યાણજીભાઈનું કોમ્પોઝિશન છે આ. जीवन से भरी तेरी आँखें
मजबूर करे जीने के लिए सागर भी तरसते रहते हैं तेरे रूप का रस पीने के लिए जीवन से भरी तेरी आंखें. વાહ, મજા પડી ગઈ. આમે હિન્દી ફિલ્મના ગીતો તો બહુ ઇઝીલી કનેક્ટ કરી શકે બધા દર્શકો પણ. અને આમાં એક મુદ્દો જે તમે અડકી ગયા હમ. કે તમે જોજો કે આ બધાના કાવ્ય એટલે કે એનું હમ, કવિતા lyrics એ એટલા સેન્સિબલ છે. બહુ સારા. ધંધળા વગરના કે આમ જ ઉટપટાંગ જોડાક્ષરો અથવા તો જોડાગણા જોડાગણા કર્યા નથી. હોય એવું નથી. અને એને કારણે જેને સંગીત બહુ ના સમજ પડે એને કવિતા અડકે, અડકે છે. અને કવિતા ધારો કે ન ખબર પડે તો એની મેલોડી અડકે, I અને know. જેને બંને અડકે તે તો ભયો એ તો પરફેક્ટ સોંગ થઈ જાય. થઈ જાય. હા. પણ જે તમે લિરિક્સની વાત કરો છો તો આ વસ્તુ ગુજરાતીમાં કેમ નથી અપ્લાય થતી? કારણ કે મને તો હું હંમેશા માનું છું કે હિન્દી ફિલ્મની ગીતો એના લિરિક્સને લીધે પણ બહુ જ ચાલતા હતા એક જો જમાનામાં. ગુજરાતીના દાખલા તમને આપું, ગુજરાતીમાં પણ થતું હતું, હમ. એ જાળવ્યું નહીં. એટલે અત્યારની જે જનરેશન છે એ જેમ કે આપણી પુરુષોત્તમભાઈનું જ પોએટ્રી ગીતું સાથે કેમ તમને નથી connect કરતી? યાદ કરાવું. હમ. પુરુષોત્તમભાઈનું ફિલ્મનું કોમ્પોઝિશન હમ. જે મને ખૂબ ગમે છે, ઓકે. પણ ક્યાં ગાવું એવું થાય છે. હમ. પણ કશે ને કશે હું ગાઈ નાખ. દબાણ કરીને પણ ગાઈ એ નાખું છું. કયું છે? ઉડી જા રે પંખી હવે પાનખર આવી, ખર્યા ફળ ફૂલ ડાળે પાંદડા સુકાવી. કેવું છે? અને આખું ગીત એટલું બધું સરસ જાય છે કે તમને એમ લાગે કે, અથવા તો જીગર અને અમીનું પેલું ગીત, સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી. એટલે એવા કંકુના ગીતો, બહુ જ એવા અદ્ભુત કાશીનો ગીતો. દીકરોના ગીતો. અદ્ભુત ગીત. પણ એ પ્રશ્ન મારો એ છે કે આટલી સુંદર પોએટ્રી અત્યારના, તમે તો તમારી પાસે ઘણા સ્ટુડન્ટ્સ આવતા હશે, એમાં યંગસ્ટર્સ પણ હશે, તો એ બધી પોએટ્રી અત્યારનું યુથ કેમ નથી કનેક્ટ કરી શકતું? અથવા તેમને સમજણ નથી પડતી કે ઘરમાંથી એ પ્રકારનું વાતાવરણ નથી? સો શું લેક થાય બહુ છે? સરસ પ્રશ્ન છે. મારો સૌથી યંગ જે વિદ્યાર્થી છે ને હમ. એ 3.5 વર્ષનો છે. ઓકે. સૌથી યંગ. તો એને શું સમજ અને પડે? અને સૌથી તેને શું કહેવાય, સિનિયર. સૌથી સિનિયર ને તરબતર છે તે 75 યર્સના છે. ઓહ, વાહ. અને આ બધા જ લોકો ને હું એ સમજાવવાનો પ્રયત્ન કરું છું, સફળ પણ થયો છું કે તમે ઉચ્ચારો ખાલી શુદ્ધ બોલશો ને બહુ સાચી. એટલામાં જ તમને આનંદ કેટલો વધી જશે. અને જો કવિતા સમજતા થશો તો. પણ પેલો જે પ્રશ્ન જે વેધક છે, અળખામણો છે, થોડો આપણને ઇરિટેટ કરે, ઇરોઝન થાય એવો છે. આપણે જ બાળકને કહીએ જો બેટા પેલું પંકી, વેરી ટ્રુ. આપણે જ બાળકને કહે જો કાવ આવી, અથવા તો આંટીને આમ કર. બરાબર. એ બાળકનો વાંક નથી, આપણો વાંક છે. આપણી શિક્ષણ વ્યવસ્થાનો વાંક છે. આપણે અમુક સંપ્રદાયની સ્કૂલો પણ અંગ્રેજી મીડિયમ છે. જે સરકારી શાળાઓ જે રહી તેમાં ઓછા એડમિશન થયા, એમાં પણ સંગીત, ચિત્ર, કળા, સાહિત્ય એને બદલે આપણે કમ્પ્યુટર અને બોક્સિંગ ને કરાટે ને સ્વિમિંગ ને એનું ધ્યાન રાખીએ છીએ. તો આ બધું થવાની શક્યતા છે. નંદિની, મને હવે સુપેરે ખબર પડી ગઈ છે, કારણ કે હું એન્જિનિયર પણ છું, અને ત્યાં પણ લગભગ 40 વર્ષ સવારથી સાંજ સુધી ઇંગ્લિશમાં જ ગોટપીટ કર્યું. પણ જે માતૃભાષા કરી શકે તે કોઈ દિવસ, મારા એન્જિનિયરિંગમાં પણ મારા વિદ્યાર્થીઓ જે અંગ્રેજી મીડિયમમાં ભણેલા એના માર્ક ઓછા આવતા હતા, પણ પેલો ગામડાના ખૂણામાંથી આવતો વિદ્યાર્થી એ વધારે સારું લખતો હતો. અને અંગ્રેજીમાં ક્યાં આપણે પોએટ્રી કરવી છે? બરાબર છે. એટલે માતૃભાષા આવડવી જોઈએ. અને ગાંધીજીએ પણ એ કહેલું કે શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ. મા બાપો નહીં સમજે અને એને માટેની સ્કૂલો નહીં અવેલેબલ હોય ત્યાં સુધી આ પ્રોબ્લેમ રહેવાનો જ છે. પણ એટલે તમે
જે તમારા ક્લાસની વાત કરી એ 3.5 વર્ષના બાળકને તમે કઈ પ્રકારનું સંગીત શીખવાડો છો? હારે અમે જ્ઞાતા ઓ રંગ ના ઓવારે કે તેજ ના ફુવારે અનંત નારે કે રંગ રંગ વાદળિયા. બરાબર. આ ગીત હમણાં અમે ગાવાના છે આવતી પરેશ. અરે વાહ, વેરી નાઇસ. હા, એટલે થોડુંક તો એમને એટલે આ રીતે, સમજાવવું પડે હા. અને એના અર્થ એટલે ઘરમાં બેઝિકલી ઘરમાં વાતાવરણ હોય વાતાવરણ. તો એ પોએટ્રી સમજી શકે ને પોએટ્રી સમજે તો એ ગીતને એન્જોય અને કરે. એ 3.5 કે 4 વર્ષના બાળક આવે 6 વર્ષના, એની મમ્મી એને મૂકવા આવે એવું નહીં, એને કમ્પલસરી ત્યાં બેસવાનું, અરે વાહ. જેથી કરીને એમાંની અડધી મમ્મીઓ તો ગાતી થઈ ગઈ. હા, એટલે એને આ સમજાય આખી અને વસ્તુ. એ પોતે જ પછી એ જ કામ કરશે જે હું અહીં બરાબર. કરું છું એ ઘરે કરશે. અને એ જ રીતે જે મમ્મીઓ ગાવા આવે છે એના બાળકોને લઈને આવવાનું, એ બાળકો ઓહો. તોફાન કરે તો એમને રમકડા આપવાના, એમને બિસ્કિટ આપવાની, બહાર ખીંચકોર નાખ્યો છે અરે વાહ. એ લોકો ગાય, પણ એ એમના કાને જાય અને પછી 2 વર્ષ પછી એ જ બાળક કે મમ્મી મારે ગાવું છે. હા, બહુ સાચી વાત છે. આ બહુ મોટું કામ તમે કરી આ રહ્યા છો. આ જ એનો રસ્તો છે. એટલે આ જ એક ઉપાય છે કે આવી રીતે તમે આપણું સંગીત પણ છે આ જ વસ્તુ રવિન્દ્રનાથ એને- ટાગોર કરતા હતા, યા. આ જ વસ્તુ ફૂલ દેશપાંડે બરાબર કરતા હતા, છે. આ જ વસ્તુ સત્યજીત રે કરતા હતા. પણ અત્યારે જે પરિવર્તન આવ્યું છે ગુજરાતી સંગીતમાં, એને સુગમ સંગીતો નહીં કહું, એક સાચી વાત. કારણ કે એમાં આખી બધી અરેન્જમેન્ટ ને બધું બહુ બદલાઈ ગયું છે. તો તમે એ સંગીતને કઈ રીતે જુઓ છો? આમાં પણ પુરુષોત્તમભાઈનો વાંસો લઉં. કોઈ સંગીત કે કોઈ ભાષા ખરાબ નથી હોતી, બરાબર. એના પરિપ્રેક્ષ્ય હોય છે. રાઈટ. જેમ કે કોઈ વ્યક્તિ તદ્દન ખરાબ હોય એવું ના હોય, હમ. અને કોઈ વ્યક્તિ તદ્દન સારી હોય એવું પણ ના હોય, એના પ્લસ પરિપ્રેક્ષ્ય હોય છે. માઇનસ હોય બંને. આની અંદર પણ આપણા પરિપ્રેક્ષ્ય. હમ. એટલે સંગીત અને જો કોઈનું વાક્ય છે પણ મને બહુ ગમે છે, જેવી પ્રજા હોય ને હા. એવું સંગીત એમને મળે, જેવી પ્રજા હોય ને એવો રાજા એમને મળે. આ કોણે કહ્યું છે મને નથી ખબર, પણ મને એટલું બધું ગમે છે કે હું વારંવાર કહું છું. એટલે જ્યાં સુધી પ્રજા નહીં સમજે કે મારે લાડુ ખાવા છે, મારે પૂરણપોળી ખાવી છે, એ જ્યાં સુધી રક્ષાબંધનમાં પણ કેડબરી લઈ જશે ત્યાં સુધી તમને મળવાનું જ નથી. હું પણ એવું માનું અભિગમનો છું સવાલ છે આ. કે પબ્લિક ટેસ્ટ ઇઝ સમથિંગ ટુ બી કલ્ટિવેટેડ. થોડુંક કેળવવું જોઈએ, કારણ કે પછી જે બધું બહુ સારું નથી ગણાતું એ તો બધું ચાલે જ છે. પણ એનો એક રસ્તો બતાવું. એક રસ્તો અમે અહીં કર્યો છે. ઓકે. અમે નામ એનું રાખ્યું છે રસિકોની બેઠક. હા. દર 2 મહિને 50 રસિકો ભેગા થાય. બરાબર. ધારો કે મારી એક મૈત્રીણી છે, હમ. મારો મિત્ર છે પ્રણવ, એની વાઈફ શિલ્પા. હા, એ તો મારી પણ બહુ સારી શિલ્પા ફ્રેન્ડ છે. દોશી. હા, રાઈટ. તો એને કોઈ દોષ અપાય એવું નથી, ભલે એ દોષી હોય. તો હવે ધારો કે એ લોકો સંગીત રસિક છે, આઈ નો. તો એમને કહીએ કે ભાઈ તમે તમારે ત્યાં તમારા બેઠક રાખો. 100 માણસોને બોલાવો, અને કશું ફરમાઈશ ને એવું નહીં, 2 કલાકારો જ બોલાવાના, એ લોકો એમની રીતે ગાય, રાઈટ. અને એમણે ખાલી બધાને જમાડવાના પણ નહીં, બરાબર. ચા અને નાસ્તો કરાવવાનો, તો જ લોકો સંગીત સાંભળતા થશે. સાચી વાત. અને પછી બીજે 2 મહિને કોઈ ત્યાં, કોઈ નહીં ત્યાં. એટલે આ રીતે તું સાંભળવાની અમને પણ મુંબઈ બોલાવે તો મુંબઈ પણ આવીએ. બિલકુલ ચોક્કસ. તો આપણે એ રીતે મારા ઘરે તો બેઠકો ચાલે જ છે. આપણે લોકોને એ રીતે એને માટે કલ્ટિવેટ કરી શકીએ. કરતા એમને અંદર કાન કેળવતા હા જઈએ. ચખાડવું પડશે કે આ ગમે એવું છે. બરાબર. આપણે ક્ષેમુભાઈ જ કહેતા હતા કે કાનનો રિયાઝ. એક્ઝેક્ટલી. કાનનો રિયાઝ થશે તો લોકોનો રસ કેળવાશે, રુચિ કેળવાશે. એટલે આ બહુ જ અને કમસે કમ હવે આ અગત્યની વાત પરેશ છે. સ્મૃતિને લીધે મારી પાસે 1000 લોકો વડોદરામાં છે, ઓહો. અને જેમાં સ્ટેજ ઉપર 1000ની ઉપરાંતના સ્ટેજ ઉપર 80 જણ છે, જે લોકો આવા ગીતો સાંભળવા તૈયાર છે અને આવે છે દર વર્ષે. બહુ સરસ. આ 13મી તારીખે પણ અમે પુરુષોત્તમભાઈના એવા ગીતો ગાવાના છે. હું તમને એટલા માટે કહું છું કે તમારે વડોદરાની બહારથી પણ આવવા જેવું છે આમાં. ઓકે. કે પુરુષોત્તમભાઈના જે કેટલા બધા ગીતો છે, તેમાંના આ વખતે જે 16 ગીતો અમે ગાઈશું, એમાં 3-4 વૃંદગાનો પણ ગાઈશું, અને બાકીના સોલો ને ડ્યુએટ ને એવું કરીશું. અને એક પ્રશ્ન એ સૂચે છે કે તમે આટલા બધા સરસ કમ્પોઝિશન કરો છો, ગાઓ પણ છો, પણ સાથે એકેડેમિક્સ પણ કરો છો. જે તમે આ કોરસ ગાનની જે વાત કરી, પરેશ સ્મૃતિ, તો એની પાછળ એ પ્રવૃત્તિ વિશે કંઈક થોડું કહો કે એનું પ્રયોજન શું છે અને એનું આઉટપુટ તમને કેવું મળે છે અથવા તો ઇનપુટ કેવું મળે છે? આ કરવાનું જે મને સૂઝ્યું ને એ પરેશભાઈને લીધે. પુરુષોત્તમભાઈને તો હું ત્યારે ઓળખતો નહોતો. બરાબર. પણ પરેશભાઈ આકાશવાણી પર, ને એમણે મને કોઈક જગ્યાએ યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં સાંભળેલો, એટલે ત્યારે એમણે મને બોલાવીને કહ્યું કે છોકરા તું શું ગાય છે તને ખબર નથી, પણ ખાલી ગાયને સોટા નહીં પાડવાના. ત્યારે સોટા શબ્દ નહોતો બહુ પ્રચલનમાં, પણ ગાયને હોશિયારી ઠોકવાની એવું નહીં,
પણ ગાવામાં કામ કરવાનું બરાબર. અને બધાને ગાતા કરવાના. અને જો તું આવું કરીશ તો એક દિવસ આખું ગુજરાત તને સાંભળશે, આવું એમણે મને કહેલું. અને બીજે જ વર્ષે પરેશભાઈ રાજકોટ ગયા અને ત્રીજે વર્ષે એમનું નિધન થયું. એટલે ત્યારે એ વાત મારા મનમાં બેસી ગઈ, કારણ કે મૂળ અનાવિલ દેસાઈ, રાઈટ. એટલે અનાવિલોને કોઈ પોરસાવે એટલે બહુ ચગી જાય. એમને કે આ કામ તો તું જ કરી શકે, એટલે એને થાય કે આપણા સિવાય કોણ કરવાનું. કોણ કરે? હવે એ લયમાં અમે આ બધું કરીએ છીએ. પણ હવે તમારા જેવું કામ કોઈ કરતું જ નથી. અને પછી પેલા અને એને કારણે બધા ભેગા થાય, Yeah. ગાય, શીખે. એમાં ઇવન હું એન્જિનિયરિંગ કોલેજમાં પણ અમારી એવા સ્ટુડન્ટ્સની એક ક્લબ મેં બનાવેલી કે જે લોકોને નાટક કરવું હોય, જે લોકો કવિતા લખતા હોય, Okay. શોર્ટ્સ ફિલ્મ એ લોકોને હું બતાવું, એવી રીતે કરતા. તો મને ચોક્કસ વિશ્વાસ છે નંદિની કે જ્યારે શિક્ષકો, મા બાપો અને બીજા મિત્ર વર્તુળ જો તમારું સારું હોય અને એ લોકો એક એવું વાતાવરણ ઊભું કરે તો આપણને આ બધું કરવાનું ગમતું જ હોય છે. બરાબર. કેટલો વખત ઓટીટી પ્લેટફોર્મ જોશો, સાચી કેટલો વાત વખત મોબાઈલ તમે જોયા કરશો, તમને ગપ્પા મારવાનું મન થશે જ, તમને સહિયરોને મળવાનું મન થશે જ. બરાબર. અને ત્યારે સંગીત, કલા આ બધું કામ લાગે છે. એનો આનંદ જુદો જ છે આખો. એક વાત મને યાદ આવે છે, એનાથી હું અંત કરું કે આ બધા જે ગાવા આવે છે એને કારણે ઉલટું મને વધારે શીખવા મળે છે. બહુ સાચી વાત. કારણ કે અને કોઈ પણ શિક્ષકની આ અનુભૂતિ હોય છે. એને 2 વખત ભણવું પડે શિક્ષકે. Exactly. અને કોઈ વાત કરતા કરતા એમાંથી કંઈક વાત નીકળે છે. આ તમે પણ આટલા બધા ઇન્ટરવ્યુ કરો છો તો એમાં તમને પણ કેટલી બધી દિશાઓ ઉઘડતી હશે. અને એક જે છેલ્લી વાત મારે કરવી છે, જેની જરૂર છે, જે આ વિષયને અડકે છે, એક અંગ્રેજ લેખકે કહેલું કે તમને ખબર હો કે તમે એને વાંચી શકવાના જ નથી તો પણ ઘરમાં પુસ્તકો વસાવો. સાચી વાત છે. કોઈક વાર એ પડેલું પુસ્તક તમને બોલાવશે કે મને ઊંચક, અને તમને વાંચવાનું મન થશે. તમને નહીં, તમારા ઘરનાને થશે, કોઈકને થશે. કોઈ મિત્ર આવશે તેને થશે. કશું નહીં થાય તો પણ એ ચિત્ર, એની પોતાની આભા, એ પુસ્તક એની પોતાની આભા ત્યાં મૂકી રાખશે. બહુ સાચી વાત. એટલે- પુસ્તક સૌથી મોટો શિક્ષક છે. એટલે- એનું એક વાક્ય આપણી જિંદગી બદલી શકે. અને સાહિત્ય સાથેનું આપણું જે કનેક્શન ઓછું થયું છે. મને યાદ છે કે મારા સસરા એટલે કાકા સસરા અથવા તો ઘણા બધા એ ઉંમરના લોકો, એ લોકોને કઈ સાહિત્યમાં બહુ ખબર ના હોય, પણ બાલ મુકુંદ દવેની કવિતા બોલતા હોય. ઓકે. એ લોકોને ઝવેરચંદ મેઘાણી અંગે બહુ જ ખબર હોય. ઇવન આપણા ધૂમકેતુ, અને એ લોકો મંદાક્રાંતા છંદ પણ બોલતા હોય. ગ્રામ્ય માતા કેવું કેટલું બધાને યાદ બધું. રહેતું હા, હતું. તો આ એક ઈશ્વરનું તમારા લોહીમાં ઇન્જેક્ટ થાય ને જ્યારે કલા, એવા સંસ્કારની જરૂર છે અને એ જ આપણે કરવાની જરૂર છે. બહુ સાચી વાત છે. તો આપણે એક છેલ્લે સમાપન કોઈ ગીતથી કરીએ, તમારા ગમતા પરેશભાઈનું કે તમારું પોતાનું. આજે જરા તમારે મને માફ કરવો પડશે કે પુરુષોત્તમભાઈ વિશે વધારે જ બોલાય છે મારાથી, અને પણ એનું કારણ પણ છે. આઈ નો કે અને પરેશભાઈ પણ પુરુષોત્તમભાઈને જ ગુરુ માનતા હતા, એટલે અલ્ટિમેટલી તો એ સમુદ્ર છે. અને એમનું જ એક ગઝલ છે, બહુ ઓછી ગવાય છે, એ પણ આ 13મી હું ગાવાનો છું. હરિન્દ્રભાઈની ગઝલ છે. આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી, આંસુને પી ગયો છું, એક રણ તરી ગયો છું, એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી. બહુ સુંદર, ખૂબ મજા આવી રવિનભાઈ. આજે ધન્યવાદ. આપણે તમે જે શરૂઆત કરી હતી કે બસ વાતો કરીશું, જે આરંભમાં તમે જે ગાયું હતું ને, હા, વાતો કરો તો સારું લાગે. વાતો કરો તો સારું લાગે, તો અમને તો બહુ જ મજા આવી, આપણા દર્શકોને પણ મજા આવી હશે. તો આ એપિસોડ તમે જરૂર તમારા મિત્રો સાથે વહેંચો, શેર કરજો, અને થેન્ક યુ સો મચ. ખૂબ આનંદ આવ્યો. તમારા ધન્યવાદ. દીકરાનો પણ આભાર આપણે માની જ લઈએ, સ્વરલ. અને ચોક્કસ. આઈ વિશ કે એ ખૂબ પ્રગતિ કરે, તમારા નકશે કદમ પર તો ચાલે જ છે. આપ સૌ અમને આશીર્વાદ આપો, શુભેચ્છાઓ આપો અને પ્રેમ આપો કે આ જે કરવાનું બળ અમને મળ્યું છે,
પુરુષોત્તમભાઈ અને એવા ઘણા બધા ગુરુજનો પાસેથી. બિલકુલ. કારણ કે અમારા શાસ્ત્રીય સંગીતના ગુરુજી પંડિત લક્ષ્મીકાંત બાપટ સાહેબ, ઓકે. એમના ગુરુજી પંડિત ભીમસેન જોશી. હમ. એટલે કયું કયું કેટલું અમે ક્યાંનું વાપરીએ છીએ ખબર નથી. આવીને. અને એ બધાને જ વંદન કરીને હમ. તમારા પ્રેમની અપેક્ષા સાથે આજે બિરમું છું. થેન્ક ધન્યવાદ. યુ.